વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો મોર્નિંગના વાગી ગયા છે 8:15. તો આજે ગરમી છે, ખૂબ જ ગરમી છે. બ્રેકફાસ્ટ લઈ લીધું છે ચકાચક. હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મેડમ જી બાય બાય. જય સિયારામ. તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. હું છું તમને પાછો બહુ જલ્દી. આવી ગયા છીએ ઘરે. બપોરના વાગી ગયા છે ઓલમોસ્ટ 1:15 વાગી ગયો છે. અને જુઓ છે જનશુભાઈ લંચની જગ્યા પર શું લપેટે છે? સ્ટિક્સ. ઠીક છે. પેંડા પણ આવી ગયા છે ને યંશુભાઈની ફેવરેટ શક્કર ટેટી પણ આવી ગઈ છે. હે ને જનશુભાઈ? ફેવરેટ છે ને તમારી? જનશુભાઈની ફેવરેટ છે. મેડમને બહુ નથી ભાવતી એટલે મેડમ લગભગ નહીં ખાય. હે ને મેડમ? તમને નથી ભાવતી ને? હા હા, આમ જો જલસા પાણી હો ભાઈ. હા હા બોલો. જાય બધા તેલ લેવા. તેલ લગાવો, તેલ લેવા નહીં. હા, લંચ લઈ લીધું છે ચકાચક. મસ્ત લંચ હતું. રોજે સારું જ હોય છે. તો મેડમે આજે ભાજી મસ્ત બનાવી હતી અને ચટણી તો ઓલરેડી પહેલેથી બનાવેલી છે. રોજ સવારે ખાવા 8 વાગે થઈ ગયો છે આપણો ડિનરનો ટાઈમ. ડિનર લઈ લીધું છે ચકાચક. મેથીનું શાક હતું, કડવી મેથીનું. તો કાલે સવારે મજા આવી જશે. આજે અહીંયા છે મોજનો ડાયરો, પ્રાઇવેટ ડાયરો. તો જોઈ લો, આ છે કંઈક ફ્રન્ટ ગેટ. જબરજસ્ત. અને કલાકારમાં રહેવાના છે ચાંદની પટેલ અને એઝ યુઝ્યુઅલ તમે બધા જાણો જ છો પ્રદીપભાઈ પાઘડી, હાસ્ય કલાકાર. ચાંદનીબેન પટેલ છે ગાયક કલાકાર, સિંગર છે. તો આજે આપણે મજા માણીશું પ્રદીપભાઈને હાસ્યની સાથે. તો જોડાયેલા રહેજો. ચાલો પહેલાં ડેકોરેશન જોઈ લઈએ. शर्म से है लब से અને પહેલા તમે જુઓ, પહેલા આપણે ગામત્રા કરવા જતા એટલે અહીં વડીલો ઘણા બેઠા છે, બધાને ખ્યાલ છે. ગામત્રા કરવા જતા ને એટલે પેલા ઘોડીઓ લઈને જતા. અને ઘોડીના એવા નામ હતા હો ભાઈ. ઘરે ઘરે પેલા ઘોડી હતી. અને ઘોડીના એવા નામ હતા કે પીરાણી તાજની દેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હેળે મંગી ફૂલ માળગન બાદલી રોશની રેડી સિંગાળી છોગારી તેરી છપરો વાંગડી જેવી છાની ચમઢાલ
દાબડી ભૂતડી રેશમ કેશમ લપટ મુદા લખી વાંદરી લાલ ગટારી હમાન મણી में હરબીને લાજ મોકા ફૂલ વાળી ધરા હોર એવા તરંગા ઉલા. આવી 36 પ્રકારની ઘોડીઓ હતી. અને પછી આપણે હવે અત્યારે ગામતરા કરવા જઈએ ને એટલે 4 વ્હીલ ગાડી લઈને જાય ને અત્યારે બધે ઘરે ઘરે ગાડીઓ થઈ ગઈ છે. અહીં ઘણા બધા મહેમાનો બેઠા છે 4 વ્હીલ ગાડી લાવ્યા છે. હું અહીંથી નામ બોલે તમારી પાસે ગાડી હોય જરાક હાકલો પડકારો મારજો કે ઘણી બધી પ્રકારની 4 વ્હીલ ગાડી છે, પણ કેટલી પ્રકારની તો કે એસન્ટ એવિયો એક્સિવ ઓડી ને એન્ડોવર ને રેપિડ ને રોલ્સ રોયસ ને રિટર્સ ને હિટર્સ ને લોરા ને રેન્જ ઓવર ફોર્ચ્યુનર વેરના કિયા બેલેનો બ્રેઝા નેક્સોન હેરિયર સ્કોડા સેનોટ સેલ્ટોસ ઇમેજ સિયાઝ ને થાર એમ્બેસેડર SS4 અલ્ટ્રીલા એસ્ટીલા i20 20 અર્ટિગા ઇન્ડિગો ઇયોન ઇકો ઇનોવા ટાવર અને ફંટી કોરોલા કેમ્રી સ્કોર્પિયો ફોન ક્લાસિક યુટિલિટી ગેટસ બોલેરો વીટ ને જીવા જેન જાયલો જીપ જીપ્સી જેટી ને જેગુઆર વાન વિસ્ટો વોકસ વેગન વિસ્ટા ને વેગનાર ડસ્ટર કેબિયા ફિગો ફેટ ફાસ્ટા ફરારી સની ને સુમો સેન્ટ્રો ને સ્વિફ્ટ સિયરા ને સફારી ઉનો નેનો પોલો ને પજેરો માજા ને મર્સિડીઝ માઇક્રો ને તૂફાન સેલ સેવ ને સોનાટા એસ્ટ્રા અલ્ટ્રા હોન્ડા સિટી હુમર છે. હા, આટલી પ્રકારની તો 4 વ્હીલ ગાડી છે. પણ અત્યારે તમે જો આમ જો ઇન્સ્ટાગ્રામ એ ગજબ આવી ગયો. હા, બહુ ગજબ. ઇન્સ્ટાગ્રામમાં તમામ ફેરવન તે એક જ વાત આવે, જેની શું મમ્મી, તો મમ્મી કે સાદર લેતા હે, તો જેની કે હું ચાર્જર, એ કે ચાર્જર નહીં સાદર. હા, એટલે વિદેશમાંથી લાવો એટલે આમે થાય, પણ એ હાવવાનો હપે બહુ સારો છે. અને હું તો કહું તમે જો હાવવો હોય ને આમાં કદાચ બહારથી આવ્યા હોય તો એમાં કંઈ પ્રોબ્લેમ નહીં, કેમ કે હવે હાવું છે એ એકબીજાની ભાષા કોઈ સમજે નહીં. ઓલા એની રીતે બહુ બહાટી ગાડીને બોલાવે, આ એની રીતે બહુ બહાટી બોલાવે, પછી સાંજે દાળી ભાત થઈને બે ભેગા થઈને હુઈ જાય. હા, ત્યાં એ પૂરું થાય ત્યાં ભાઈ આવે, કાળી ભેંનું ધોળું ધોળું દહીં, બટર મિલ્ક, બ્લેક બફેલો વેરી નાઇસ બટર મિલ્ક. ત્યાં એ પૂરું થાય ત્યાં પાછું નવીન આવે, આ પાપડનો ગુલ્લો. જેને આ ગુલ્લો ભાવે એને પાપડ ભાવે. આ ચટણી વાળો ચટપટો સાડો જોઈએ તો સાડો, આ સાડો આ ચટણી વાળો ચટપટો. હમણાં ઇન્સ્ટાગ્રામે પણ ગજબ છે, બહુ સારું બોલે છે. પણ બહુ જાજો ટાઈમ લેવો નથી, આપણે બેનને સાંભળવાના છે, લગ્ન ગીત સાંભળવાના છે.
મોજ કરી પૂરી. આઈ હોપ તમને પણ મજા આવી હશે. તો જઈ રહ્યા છીએ આપણે હવે. હજુ એક જગ્યાએ જવાનું છે, વાગી ગયા છે 12, પણ હવે ફરજ બજાવવા જવાનું છે. તો ચાલો અહીંયાથી હવે ડેસ્ટિનેશનથી નીકળીને જઈએ છીએ બીજા ડેસ્ટિનેશન પર. તો મળીએ છીએ ત્યાં. આ ચટણી વાળો ચટપટો. સાડો જોઈએ તો સાડો. કમલભાઈ એનું હાલ્યું નહીં. બે નથી બોલી નતો મગજ કેવડો આવ્યો છે. પ્રદીપભાઈ કેવો ટેસ્ટ છે? એક નંબર ટેસ્ટ હો મારા. ભૂમિ ત્રિવેદી બહુ જોરદાર. જોરદાર. એકવાર અવશ્ય મુલાકાત લેજો. બધાયનો કહું છું, એકવાર અવશ્ય મુલાકાત લેજો. ઢોસા કાર્નિવલ આપણે સરથાણા જકાત નાકા, એટલે ભૂલાય નહીં. જો તમે એક વખત અહીં આવ્યા નહીં ને તો સમજી લેજો તમે મોકો ચૂકી જાઓ. એમાં એની લોકોની સ્પેશિયલ પાત્રા આઈટમ છે જે હજી સુધી મેં ઢોસામાં ક્યાંય ખાધી નહોતી. આ પહેલી વખત આપણે ટેસ્ટ કર્યો. બહુ જબરદસ્ત. મુલાકાત લેજો. ચાલો ચાંદનીબેન, તમને કેવું લાગ્યું? બહુ ફાઇન. ઢોસા તો બેસ્ટ છે જ તે, પણ સાથે સાથે બર્થડે પાર્ટી, કિટી પાર્ટી અને બેબી શાવર તેમજ તમામ આયોજન માટે ફિઝિટલ સજ્જ એસી રૂમ અને સંપૂર્ણ બેઠક વ્યવસ્થા માટે તમામ સુવિધા, પાર્ટી ઓર્ડર, પંજાબી ફૂલ મેનુ મળશે. તો તમામ લોકો અવશ્ય મુલાકાત લો. જોજો આવવાનું ભૂલી ના જતા. શેમાં? ઢોસા કાર્નિવલમાં. જય માતાજી, જય મા ખોડી. ડાયરાની મજા લીધા પછી આપણે આવી ગયા છીએ ઢોસા કાર્નિવલમાં, જ્યાં ઢોસા ખાધા પ્રદીપભાઈ પાઘડી અને ચાંદનીબેન પટેલ સાથે. જોરદાર ઢોસા છે, પણ ઘરે થોડું વધારે ખવાઈ ગયું હતું અને ત્યાર પછી ત્યાં ડાયરામાં જ્યુસ પીવાઈ ગયું હતું. હવે ઢોસાનો ટેસ્ટ કર્યા પછી એવું લાગે છે કે ઘરે ખોટું ખાધું અને જ્યુસ ખોટું પીવાઈ ગયું, કેમ કે પેટમાં જગ્યા નથી રહી. જગ્યા નથી છતાં પણ બહુ વધારે ખવાઈ ગયું. ખરેખર દિલથી કહું છું, બહુ જોરદાર ટેસ્ટ છે. અને જો ક્યારેક તમને એવું હોય કે ભાઈ ઢોસા ખાવા કે પિઝા ખાવા, તો ઢોસા કાર્નિવલના પિઝા ઢોસા એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. ઢોસાની અંદર તમને પિઝાનો પણ ટેસ્ટ મળશે અને બંને ઈચ્છા તમારી પૂરી થઈ જશે, ઢોસા ખાવાની અને પિઝા ખાવાની. તો બહુ જ જોરદાર વસ્તુ છે અને કંઈક યુનિક છે, કંઈક અલગ આઈટમનું પણ છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. મજા આવી ગઈ, ખાઈને મજા આવી ગઈ. રાતે 12:30 વાગી ગયા છે. હું યુઝ્યુઅલી તો ખાતો નથી રાતે સૂવાના ટાઈમે, પણ નવી આઈટમ હતી, કંઈક અલગ હતી, એટલે મેં ટેસ્ટ કર્યો. બહુ મજા આવી મને. હવે ફેમિલી સાથે આવીશું આપણે એકવાર, તો ફેમિલીને પણ મજા આવશે. તો આ ટેસ્ટ કરવા માટે ટેસ્ટ જ કર્યો છે અત્યારે તો, કેમ કે નવી જગ્યા હોય, નવી આઈટમ હોય તો ટેસ્ટ કરીએ તો ખ્યાલ આવે કે ભાઈ ફેમિલી સાથે જવું કે નહીં. પણ અહીંયા હું 100% આવીશ ફેમિલી સાથે. તો તમે પણ એકવાર ચોક્કસ મુલાકાત લેજો. 100+ આઇટમ્સ છે અહીંયા. બધી આઈટમ તો એકસાથે ન ટેસ્ટ કરી શકીએ, પણ આમની સ્પેશિયલ આઈટમ છે 2020 રજવાડી અને પાત્રા. આ ખાસ યાદ રાખજો, આ 3 આઈટમ તમે ટેસ્ટ કરજો. તીખું ખાવું હોય તો 2020 ધ બેસ્ટ આઈટમ છે. ચાલો, તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. મળીએ છીએ ઘરે જઈને. થઈ ગયું છે બહુ લેટ, એટલે ઘરે જઈને ક્લોઝિંગ આપવા કરતાં આજના માટે રાખીએ છીએ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા આવા જ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી રજા આપશો. તો જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત. બાય બાય.